જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હું છું છાયાબેન. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ તલના લાડવા અને તલની ચીકી. મકર સંક્રાંતિના તહેવાર પર ખાસ કરીને તલની ચીકી, સિંગ, કોપરા, ડ્રાયફ્રૂટ્સ વગેરે ગોળ અથવા ખાંડ સાથે ઉમેરીને ચીકી અથવા લાડુ બનાવવામાં આવે છે. તો આજે હું પરફેક્ટ માપ સાથે નેચરલ ગોળ યુઝ કરીને તલ ગોળના લાડુ અને તલની ચીકી કેવી રીતે બનાવવી એની રેસીપી બતાવીશ. શિયાળાની મોસમમાં ગોળ ખાવો જ જોઈએ, કારણ કે ગોળ આપણી હેલ્થ માટે ઘણો ફાયદેમંદ હોય છે અને એમાં પણ નેચરલ ગોળ ખાવા માટે યુઝ કરવામાં આવે તો એ ઘણું સારું કહેવાય. તો આજની આ રેસીપીમાં નેચરલ ગોળ અને તલને યુઝ કરીને તલના લાડુ અને તલની ચીકી બનાવીશું. જો તમારી તલની ચીકી બરાબર ના બનતી હોય અને બરાબર ના સેટ થતી હોય તો આ ટ્રીક અપનાવજો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે સિમ્પલ સામગ્રીમાં 500 ગ્રામ સફેદ તલ લીધા છે અને તેટલી જ ક્વોન્ટિટીમાં 500 ગ્રામ દેશી ગોળ લીધો છે. ચાલો તો હવે બનાવવાનું શરૂ કરીએ. હવે આપણે એક કઢાઈમાં 500 ગ્રામ તલ ઉમેરી લઈશું. જ્યારે પણ તલના લાડુ બનાવવાના હોય ત્યારે તલને પહેલાં શેકી લેવાના. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને આપણે તલને શેકતા જઈને મિક્સ કરતા જઈશું. તલમાં ભેજનું પ્રમાણ હોય છે, તેથી આપણે તલને હંમેશા શેકીને જ લેવા. આપણે તલને સ્ટોર કરીને રાખી મૂકવા હોય ત્યારે પણ તલને આવી રીતે શેકીને કાચની બરણીમાં રાખી મૂકવાના. તો મિત્રો, તેમાં બિલકુલ જીવાત નથી પડતી અને લાંબા સમય સુધી સારા રહે છે. હવે 5 મિનિટ થઈ ગઈ છે અને તલ શેકાવાની સરસ સુગંધ પણ આવી રહી છે. આપણે તેને ચાખી પણ લઈએ. તલ એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે અને તલમાંથી તળ અવાજ પણ આવી રહ્યો છે. તમને અવાજ પણ તળ સંભળાઈ રહ્યો છે. તો અત્યારે આપણા તલ પ્રોપર શેકાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આનાથી વધારે ડાર્ક કરીશું નહીં, કેમ કે ઘણીવાર તલમાં કડવાશ આવી જતી હોય છે. કઢાઈ ગરમ છે તો આપણે કઢાઈમાંથી તલને કાઢી લઈશું અને તલને આપણે એક ડીશમાં કાઢી લઈશું. ચાલો તો હવે આગળની પ્રોસેસ ચાલુ કરીએ. તો હવે એક કઢાઈમાં 2 ચમચી દેશી ઘી ઉમેરી લઈશું. ઘી ગરમ થાય ત્યાર પછી 250 ગ્રામ જેટલો ગોળ ઉમેરી લઈશું. અહીં મેં દેશી ગોળ લીધો છે, તમે કોઈ પણ લઈ શકો છો. અને ગોળને સારી રીતે મેલ્ટ થવા દઈશું. આપણે ગોળનો પાયો નથી કરવાનો, ફક્ત ગોળ મેલ્ટ જ થવા દેવાનો છે. શિયાળામાં તો આ તલના લાડુ સુપરફૂડ છે અને શરીરને ગરમ રાખે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તલ અને ગોળમાં આયર્ન હોવાથી હિમોગ્લોબિન વધારે છે. આપણે ગોળ મેલ્ટ થતાં કેટલી સારી વાતો કરી લીધી છે અને હવે તમે જોઈ શકો છો થોડા ગોળમાં બબલ્સ પણ આવવા લાગ્યા છે. અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખીશું. અને હવે તલ શેકીને લીધા હતા તેમાંથી અડધા એટલે કે 250 ગ્રામ ઉમેરી લઈશું અને ગોળમાં મિક્સ કરતા જઈશું. અહીં મેં પહેલાંથી જ તલને સાફ કરીને લીધા છે અને અત્યારે તો હવે તલ સરસ બ્રાન્ડેડ સાફ કરેલા જ આવે છે. પણ પહેલાં જ્યારે તલ આવતા ત્યારે તેમાં કાકરીનું પ્રમાણ આવતું હતું, પણ અત્યારે તો એવું નથી હોતું. તો પણ આપણે એક થાળીમાં લઈ તલને ચેક કરીને જોઈ લેવું. હવે આ રીતે તલ અને ગોળનું મિશ્રણ મિક્સ કરી લઈશું અને ટેક્સચર સરખું થઈ જાય. અને તમને જો પસંદ હોય તો આ સ્ટેજ પર થોડા શિંગદાણા અને એલચીનો પાવડર પણ ઉમેરી શકો છો. અને હા, આ સ્ટેપ આપણે ઝડપથી કરવું, નહીં તો આપણા લાડુ નહીં બનશે. હવે આ મિશ્રણને આપણે
એક થાળીમાં લઈ લઈશું. અને આ મિશ્રણ બહુ જ ગરમ છે એટલે એક વાટકીમાં થોડું પાણી લીધું છે. સાદું પાણી છે, પાણી અંદર એડ નથી કરવાનું. હવે થોડું પાણી હાથ પર લગાવી લઈશું જેથી હાથમાં દાજે નહીં. હવે થોડું મિશ્રણ લઈ નાનો લાડુ વાળી લઈશું. આપણું મિશ્રણ ગરમ હોય ત્યારે લાડુ વાળી દેવાના છે અને આ જ રીતે આપણે એક એક કરીને બધા લાડુ વાળી લઈશું. અને મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ પણ કહેવાય છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરીને ઉત્તર દિશા તરફ વધે છે. ચાલો તો તમને અહીં હું એક ટ્રીક બતાવીશ. જો મિશ્રણ થોડું વધારે ગરમ હોય તો તમારે આ રીતે આવી 2 પ્લાસ્ટિકની ગોળ સ્પૂન લઈ એમાં આ રીતે થોડું મિશ્રણ ભરી એની ઉપર આ રીતે બીજી સ્પૂન મૂકી આ રીતે હલાવતા જઈશું. તમે આ રીતે બનાવશો તો તમારા બધા ગોળના લાડુ સરખા શેપના બનશે. જુઓ, તમે જોઈ શકો છો આપણા કેટલા સરસ લાડુ બની ગયા છે. આ જ રીતે આપણે બધા લાડુ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા બધા લાડુ રેડી છે. આપણા 250 ગ્રામ તલમાંથી 25થી 30 લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. ચાલો તો હવે આપણા લાડુ તૈયાર થઈ ગયા છે. તો હવે તલની ચીકી બનાવવાની તૈયારી કરીએ. તો ફરીથી એ જ કઢાઈમાં 2 ચમચી ઘી લઈ 250 ગ્રામ ગોળ ઉમેરી લઈશું. આપણે 500 ગ્રામ તલ પહેલાંથી જ શેકીને લીધા હતા એટલે શેકીશું નહીં, સીધો ગોળનો પાયો જ કરી લઈશું. હવે ગોળને આપણે મેલ્ટ થવા દઈશું. આપણે ગોળને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ચલાવતા પીગળે ત્યાં સુધી ચમચો હલાવતા રહીશું. તો લગભગ 3થી 4 મિનિટ ગોળને આ રીતે પીગળતા એક સરખો મિક્સ કરતા ટાઈમ લાગશે. ડિપેન્ડ, જો ગેસની ફ્લેમ લો હશે તો વાર લાગશે અને ગેસની ફ્લેમ મીડિયમ હશે તો એકદમ જલ્દીથી થઈ જશે. અહીં મેં કેમિકલ વગરનો દેશી ગોળનો જ યુઝ કરેલો છે. જો તમારી પાસે દેશી ગોળ ના હોય તો એની જગ્યા પર તમે ચીકીનો ગોળ પણ લઈ શકો છો. ગોળના તમે નાના નાના ટુકડા કરીને ઉમેરશો તો જલ્દીથી મેલ્ટ થઈ જશે. તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ સારી રીતે પીગળી ગયો છે. હવે આપણે ગોળનો પાયો આવવા દેવાનો છે. ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમની વચ્ચે જ રાખીશું. ચીકી બનાવવા માટે કોઈ પણ વધારાની વસ્તુની જરૂર પડતી નથી અને વધારે સમય પણ નથી લાગતો. ફક્ત તમે પરફેક્ટ આ ગોળનો પાયો બનાવશો ને અને પરફેક્ટ રીતે અનુસરશો તો ઘરે પણ એકદમ બહાર જેવી ચીકી બનશે. અને હવે ગોળનો હલકો એવો કલર પણ બદલાવા લાગ્યો છે. હવે આપણો ગોળનો પાયો પરફેક્ટ છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે એક વાટકીમાં પાણી લઈ થોડું ચમચી કે ચમચાના મદદથી ગોળનું 1-2 ટીપાં પાડી લઈશું અને આ રીતે પાણીમાં પડેલું ટીપું હાથમાં પકડી ચેક કરીને જોઈ લેવું રેડી છે કે નહીં. ચાલો તો પાયો પરફેક્ટ થઈ ગયો છે. હવે આ ટાઈમે તમારે ખાવાના સોડા ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, પણ મેં અહીં નથી એડ કર્યો છે. હવે આપણો ગોળનો પાયો પરફેક્ટ બન્યો છે. હવે આપણે આ સમયે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી અને આપણા 250 ગ્રામ શેકેલા તલ એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. રસોડામાં એટલી સરસ સુગંધ આવી રહી છે કે જ્યારે તમે આ ચીકી બનાવશો તો તેની ખુશ્બુ પડોશીના ઘર સુધી જશે. હવે તમે જુઓ તલ અને ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવેની પ્રોસીજર આપણે ફાસ્ટ કરવાની છે, નહીં તો ગોળ જામીને કડક થઈ જશે. તો હવે આપણે અહીં એક બટર પેપર લીધું છે. તમે કોઈ પણ પ્લાસ્ટિક લઈ શકો છો અથવા તેની જગ્યા પર તમે થાળી પર થોડું ઘી ગ્રીસ કરીને પણ પાથરી શકો છો. હવે આપણે બટર પેપર બધું મિશ્રણ મૂકી દઈશું અને એના પર બીજું બટર પેપર ઢાંકી દઈશું અને આ રીતે થોડું હાથ વડે દબાવી દઈશું. પછી આપણે વેલણથી
જેટલું પાતળું વણાય તેટલું વણી લઈશું. વચ્ચેથી જાડું ના રહે તેનું ધ્યાન જરૂરથી રાખવું. એ રીતે પાતળું વણીને રેડી કરી લઈશું. આ રીતે વણાઈ જાય ત્યારબાદ બટર પેપર ઉચકી એકવાર ચેક કરી લેવું. હવે એક છરીના મદદથી નાના કે મોટા જરૂર મુજબ કાપા પાડી લઈશું. આપણું મિશ્રણ થોડું હલકું ગરમ હોય ત્યારે જ પાડી લેવા, એટલે એકદમ જલ્દીથી એના કાપા પડશે. હવે આપણે 5 થી 10 મિનિટ રેસ્ટ આપીશું. તો આ તલની ચીકીને સેટ થતાં વાર નહીં લાગે. આપણે ચીકી પાતળી જ વણી હતી એટલે એકદમ જલ્દીથી સેટ થઈ જશે. તમે જોઈ શકો છો 5 થી 10 મિનિટ પછી તમે હાથમાં ચીકી લેશો અને કાપા કર્યા છે એટલે બટર પેપરથી છૂટા પડી જાય છે. ચીકી એકદમ ક્રિસ્પી બની છે અને પીસીસ છે તે એકદમ ઇઝીલી નીકળી જશે અને બિલકુલ ચીપકશે નહીં. જુઓ મિત્રો, કેટલી મસ્ત લુકમાં ચીકી લાગે છે અને તમે જુઓ બહારથી લાવ્યા હોય ને તેવી જ લાગે છે. અને આ રીતે આપણી ચીકી બનીને રેડી થઈ ગઈ છે. ચાલો તો આપણા તલના લાડુ અને તલની ચીકી બંને ખાવા માટે રેડી છે. તમે એને 20 થી 25 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. જો તમારી પાસે એરટાઇટ ડબ્બો હોય અને એમાં બટર પેપર મૂકી તમારે સ્ટોર કરવાનું અને તમે મહિના સુધી ખાઈ શકો છો. અને જ્યારે તમને જોઈએ ત્યારે તમારે ખાવાનું. તલ એ ખૂબ જ ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે. તો જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે તમે આ ચીકી અને લાડુ ખાઈ શકો છો. જો આ રીતે ચીકી બનાવશો તો દાંત પર જરા પણ ચીપકશે નહીં. અને તમારી તલની ચીકી બરાબર ના બનતી હોય તો આ રીતે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. પહેલી જ વારમાં તમારી ચીકી પરફેક્ટ બનશે. અને તમે આ તહેવારમાં શું બનાવવાના, એટલે કઈ ટાઈપની ચીકી કે લાડુ બનાવવાના છો, અને તમારા ઘરમાં પતંગ ચગાવવાનો કોને વધારે શોખ છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, પતંગ ચગાવતી વખતે ખાસ ટેરેસ પર બાળકો ગયા હોય તો તેમનું ખાસ ધ્યાન રાખજો. તો ઉત્તરાયણ સ્પેશિયલ આપણા તલના લાડવા અને તલની ચીકી ખાવા માટે રેડી છે. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.